આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વડતાલ ધામની પ્રસંગ વાર્તા સાંભળશું। બ્રહ્મ મુનિએ નવશિખરનું નવ્ય ભવ્ય ને રમણીય કમળાકાર મંદિર તૈયાર કર્યું। સંવંત 1881 ના કારતક સુદ 12 ને દિવસે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે ગઢપુરથી એક અઠવાડિયું અગાઉ સંઘ લઈને પ્રભુ શ્રી હરિએ વડતાલ આવવા પ્રયાણ કર્યું। ભાવિક ભક્તોના આગ્રહથી બોટાદમાં રાત રહીને બીજે દિવસે સુંદરિયાને આવીને સહુએ ઠાકોર જમાડ્યા। આમ પ્રભુ વાટમાં આવતા ગામોમાં ભક્તજનોના ભાવ પૂરા કરીને સહુને દર્શન દેતા દેતા વ્રતપુરી તરફ ઉમંગથી જઈ રહ્યા હતા। ત્યારે પચ્છમના ભાવિક સોની ભક્તજને આવી શ્રીજી મહારાજને વિનંતી કરતા કહ્યું કે હે પ્રભુ, આપ મારી ઘોડી ઉપર બિરાજીને એને પ્રસાદીની કરી આપો। ત્યારે મહારાજે કહ્યું, જે તમે આ ઘોડી ઉપર મુક્તાનંદ સ્વામીને બેસાડો એટલે ઘોડી પાવન થઈ ગઈ માનો, કારણ કે એ તો અમારાય ગુરુ સ્થાને ગણાય છે। આમ આજના થતા મુક્ત મુનિ પ્રભુને સંભાળીને ઘોડી ઉપર બેઠા ને થોડા આઘેરા ગયા ત્યાં રસ્તા કાંઠેના ઝાડા પાસેથી અચાનક તેતર ઉડ્યું ને ઘોડીએ ચમકીને છલાંગ મારી એટલે મુક્તાનંદ સ્વામી નીચે પડી ગયા। એમનો હાથ હેઠે દબાઈ જતા સારી એવી ઈજા થઈ ને હાથ ભાંગી ગયો હોય એવો જખમ પણ જણાયો। આમ છતાંને મુક્તાનંદ સ્વામી તો મહારાજને સંભાળતા બેઠા તો થઈ ગયા, પણ હાથમાં વેદના થવા લાગી। તેની મહારાજને જાણ થતા એ ઊભા રહ્યા ને સંતોએ સ્વામીને પાટા બાંધ્યા ને પછી સહુ કમિયાળા આવ્યા। ત્યાં હાડવૈદને ખોળી સ્વામીને હાથે પાટો બંધાવવાની વ્યવસ્થા કરી। પછી મહારાજે પૂછ્યું, જે સ્વામી કેમ કરશું? ત્યારે સ્વામીએ કહ્યું કે અમે બે સંતો અહીં કમિયાળે રોકાઈએ ને આપ સહુ સુખેથી વડતાલ પધારો। બહુ પીડા નથી, અમારાથી પાછળ અવાશે તો આવીશું। પછી વડતાલના આ મહાન મૂર્તિ પ્રતિષ્ઠાના સમયમાં હાજર રહેવાની મુક્ત મુનિની ઈચ્છા હતી। આમ છતાંને આ સ્થિત પ્રજ્ઞ સંતે પ્રભુને પોતાની પીડા અંગે કોઈ વિનંતી ન કરી ને આવ્યા કષ્ટને સહી લેવા વિચારીને પોતે કમિયાળે રોકાઈ ગયા। તે મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ પૂર્ણ કરીને ગઢપુર પરત આવવા માટે વિદાય થયા ત્યારે ગુજરાતના સહુ ભક્તોએ પ્રભુને ભાવભીની વિદાય આપી ને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને માટે લાગણી સભર સહુએ જય સ્વામિનારાયણ પાઠવ્યા। ત્યારે મહારાજ વાટમાં સહુ ભક્તોને દર્શન દેતા ને સહુના ભાવ પૂર્ણ કરતા પાછા કમિયાળા આવીને રાત રહ્યા। મુક્તાનંદ સ્વામીને સમયાના સમાચાર આપ્યા, જે સાંભળીને સ્વામી ખૂબ રાજી થયા ને ત્યાંથી ગઢપુર આવવા નીકળતી વખતે સ્વામીને સાથે લીધા। એ કારતક માર્ગશીર્ષ મહિનાના દિવસોમાં પ્રભુ શ્રી હરિને નિષ્કુળાનંદ સ્વામી દરરોજ પાનબીડું બનાવીને જમાડતા। સ્વામી પોતે જાતે જ નાગરવેલના પાનમાં કાથો, ચૂનો, વરિયાળી, તજ, લવિંગ, ઇલાયચી, સોપારી ને વિવિધ ગુલકંદના મુખવાસ વગેરે નાંખીને પ્રભુને પોતાના હાથે પાનબીડું જમાડતા। જે નિષ્કુળાનંદ સ્વામીએ 25 દિવસ જમાડ્યાનું શ્રી ભક્ત ચિંતામણીમાં નોંધ્યું છે। તે મહારાજને પાનબીડું જમતા જોઈને બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનમાં એ દિવ્ય અલૌકિક દર્શનને પંક્તિમાં રચેલ છે। આ પ્રસંગ આપણે
શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ 90 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.